બધાને ટેવ પડી ગઈ છે. એક આત્મા જ એવો છે જે સ્વયં પ્રકાશ છે. એ કોઈના પ્રકાશની રાહ જોતો નથી કે ફલાણાનો પ્રકાશ આવે પછી હું આગળ વધું. આત્મા સ્વયં પ્રકાશ છે. મોરારી બાપુ બોલ્યા હતા કે જે પોતાના પ્રકાશ ઉપર જીવે છે એને ગુણાતીત સમજજો અને એ જ ભગવાન છે. આજની કથામાં જ સવારે બોલ્યા હતા. કોટેશ્વરમાં કથાની પૂર્ણાહુતિ હતી. એમાં એ સત્સંગ કરતા હતા. ગુણાતીતને તમારે ભગવાન જ સમજવાનું, પણ ગુણાતીતનું મેઇન લક્ષણ એ છે કે એ પરપ્રકાશિત નથી, એ સ્વયં પ્રકાશિત છે. આપ પ્રકાશે આપને પેખા. બધાય પ્રકાશ બીજું બીજું દેખાડે છે, પણ પ્રકાશ આત્માનો એવો છે કે એ આપણને પોતાને દેખાડે. સત્સંગના આશયથી આવો છો એટલે હું આ તમને ગુરુની કૃપાથી બોલવાનું કામ તો હરજીવન હરિનું છે. એ પ્રગટ નારાયણ છે. મને એને એના જેવો જ કર્યો છે. છતાંય હું કાંઈ ક્રિયા કરું છું તો એને આગળ રાખું છું કે એ કરે છે. બધાને ખબર છે કે અરીસાની અંદર જે કાંઈ ક્રિયા થાય છે એ બીમને લઈને થાય છે. અરીસાના પ્રતિબિંબને હિસાબે બિંબ કાર્ય નથી કરતું, બિંબને હિસાબે પ્રતિબિંબ કાર્ય કરે છે. પાંચેય તત્વો છે એ આત્માના પ્રતિબિંબ છે. આત્માને આકાશ તત્વની સહાય લઈ અને પોતાની જાહેરાત કરવી નથી. આકાશનો ગૌણ શબ્દ છે. પછી આકાશને વાયુ તત્વની સહાય લઈ અને ક્યાંય ગતિ કરવી નથી. વાયુમાં ગતિ પડેલી છે. એ તો બધે હોવાથી સ્વયં પ્રકાશ. આકાશને અગ્નિ આ તેજ તત્વની સહાય લઈ અને ક્યાંય ઉપર પ્રકાશ પાડવો નથી. કોઈનો આધાર છે ને કોઈ મંત્ર ફંત્ર આત્માના નથી ભાઈ. હા, વિષ્ણુના બ્રહ્માના શંકરના માતાજીના એકો એકના મંત્ર છે. આત્માનો કોઈ મંત્ર નથી. આપણે આત્માથી શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છે. ક્યારેય શંકા નહીં કરવાની. આત્માની શંકા કરે આત્મા પોતે આપ. શંકા નો કરનાર તે અચરજ એહ માપ. જે જન્મતો નથી, મરતો નથી, આવતો નથી, જાતો નથી, ઠાલો નથી, ભરેલો નથી, વધતો નથી, ઘટતો નથી, એ કોઈને આધારે નથી. પોણા ભાગનું પાણી ભલે રહ્યું, ભાગની ભલે પૃથ્વી રહી, પણ આત્મા જે છે એ જળને લઈને નથી. આ શરીર છે એ પાણીના પિંડ બન્યા છે, પણ આત્મા પાણીનો નથી બન્યો. પાણીની હેલ્પની એને કાંઈ જરૂર નથી આત્માને. અને આ પૃથ્વી એની સહાયની પણ એને જરૂર નથી આત્મા. તો આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી આ પાંચે પાંચ તત્વો છે એ પ્રતિબિંબ છે.
અને આત્મા છે એ ભીમ છે. આપણને બધાને ખબર છે, બોલવામાં આપણે લઈ કે આપણે જે સ્વરૂપ જાણ્યું છે એમાં પૃથ્વી છે, એમાં જળ છે, એમાં અગ્નિ છે, એમાં વાયુ છે, એમાં આકાશ છે. તો કે ના ભાઈ, તો એ પાંચેય તત્વો ભેગા થઈને શરીર બન્યું. તો આપણે જે સ્વરૂપ જાણ્યું છે ગુરુના ગમથી, એમાં શરીર નથી. જેની અંદર બધુંય છે અને બધુંય આત્માની સત્તાથી પ્રવૃત્તિમાન છે. આત્મા કોઈની સત્તાથી કાર્યરત નથી. દરેક ઇન્દ્રિયને પોતપોતાના વિષયનું જ્ઞાન છે, પણ આત્માને પાંચે પાંચ ઇન્દ્રિયના વિષયનું ભાન છે. જેને આત્મા જાણ્યો એને બધુંય જાણે. પણ એવો દાવો નો ધરાવે કે હું બધું જાણું છું. હોય બળ ને રહેવે નિર્બળ. આધીનતા તો એસે આવે, મોટા મોટા મહીપતિ હોય એ પણ શીશ નમાવે. આધીનતા તો એસે આવે. ઉકરે પછી ધીમો કરી નાખજે બેટા. હા તો વાંધો નહીં. આ તો પછી ના બે પાયા મટી ગયા સર્વે ફંદા. આ 10 અર્જણ ગુરુ જીવન કા ચરણા, ધ્યાની પુરુષના ધંધા. તો પાંચે પાંચ તત્વો જેમાં છે, હે અર્જુન, આ પંચ મહાભૂત મારામાં સારી રીતે હોવા છતાંય હું એમાં નથી. અને મારે લઈને એ લોકો હોવાથી હું એમ કહી શકું કે પૃથ્વી હું છું, જળ હું છું, અગ્નિ હું છું, વાયુ હું છું, આકાશ હું છું. જે સ્વરૂપ આપણે જાણ્યું છે એમાં એ પાંચેય દેખાતા નથી, પણ છે એમાં જ. કારણ કે એ બીજે ક્યાં જાય? બીજે જાય તો એથી મોટી ચીજ એને લેવી પડે. આત્માથી મોટું તો કોઈ છે નહીં. આત્મા જ મોટો છે. આત્મા દેવ છે, એનાથી મોટો કોઈ દેવ નથી. 33 કરોડ દેવતામાં આગેવાન દેવ આત્મદેવ છે. માનવ મંદિરમાં, પિંડમાં ને બ્રહ્માંડમાં 900 નાયડોમાં એની આણ વર્તાઈ રહી છે. નાકના તમે બીજા દેવ દેવીની પાડ કાઢો છો અને એના દર્શન કરવા જાઓ છો. આત્માથી મોટો દેવ કોઈ છે જ નહીં ભાઈ. તમે પોતે જ આત્મા છો. બધી વસ્તુ બંધારણમાં પડી છે. આત્મા બંધારણ બારો છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. આહા, કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેનો કોઈમાં તેથી નિત્ય સદાય. આહા, ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, જાણનારને માન નહીં. કહીએ કેવું જ્ઞાન. તમારા હાથમાં છે સુખી થવું, દુઃખી થવું. શ્રેયનો માર્ગ છે એ તમને સુખી કરશે.
પ્રેયનો માર્ગ છે એ તમને હેરાન કરી નાખશે. કારણ કે પ્રેયના માર્ગમાં અંધશ્રદ્ધા, માનંદી, મળ વિક્ષેપ આવરણનો પડદો પડી જાય. નામ રૂપ ગુણ ત્રિગુણી માયા, ઈચ્છા, ક્રિયા અને બુદ્ધિ શક્તિ, આ જ્ઞાન શક્તિ, આ સ્થિતિ શક્તિ, એ ત્રિગુણી માયા નામ રૂપ ગુણાત્મક ઠાર મારી નાખવાવાળી છે. ધ્યાન રાખજો. કથામાં આવે એવી કહાની છે, સમજાઈ જાય તો સુખદ ન પરત બખાની. નામ રૂપ ગુણ અકત કહાની, સમજત સુખદ ન પરત બખાની. તમારા હાથમાં તમારું શ્રેય છે. તમે સ્વયં પ્રકાશ છો. કેવા હું એ માંગુ છું. આ જે દેવો છે એને વાયુની વાયુ મળવાય જોઈએ અને એટલો બધો ના મળવો જોઈએ કે બુઝાઈ જાય. એટલે એના આડો આપણે ફાનસનો ફોટો રાખીએ છીએ. એટલે હૈલાઈ કરે છે એ હલનચલન છે એ વાયુનું છે. માથે એક ચીબું ઢાંકી દો નાનકડું તો એ ઠરી જાય. ત્યારે આત્માને એવું કાંઈ છે નહીં. આત્મદર્શી એને કહીએ કે જેને આવરણ નહીં લગાડ. કોઈ આવરણ ન હોય, કોઈ માનંદીમાં ક્યાંય રાચવાનું નહીં. રામને બોલે છે એ રામ હાચો. બાકી રામ રામ કરતા જીવીએ ને મરીએ. આખું જગત ધંધે લાગે છે તો ભલે ને લાગતું. આપણે એને કાંઈ રોકાય નહીં. એ લોકોની વિચારની સમજણ એવી છે એમ હોય. આ તો ચોખ્ખું કહી રામ નામ મણિ દીપ ધર, જે હદે હરિદ્વાર, તુલસી ભીતર બાહેરવું, જો ચાહે સી ઉજિયાર. તારી ઈચ્છા પડે એ રહીએ. બહાર રામ લેવો હોય તો ભલે, અંદર રામ લેવો હોય તો. રામ નામ મણિ દીપ ધરવું, દીવો ધરવું. અને આ જીહ છે, જીભ જીહ દે હરિદ્વાર, તુલસી ભીતર બાહેરવું, જો ચાહે સી ઉજિયાર. એક હાથ ઊંચો હોય ને કરવો હોય ને તો એ આત્માની સહાય લેવી પડે છે. તો એ હાથ ઊંચો થાય. મરેલો માણા હોય એનો પ્રાણ છે એ નીકળી ગયો હોય. વાણી મન મેં, મન પ્રાણ મેં, પ્રાણ અલખ મેં અલ્પાણી. એટલે એ હાથ ઊંચો ન કરે. આપણે હાથ ઊંચો કરીએ છીએ એ આત્માની સત્તાથી હાથ ઊંચો થાય છે. હા, કારણ કે આ ખાલી ભાગ જે તમે કહો છો એ ન હોય તો હાથ ક્યાં ઊંચો કરવો? હે, તો હાથ ક્યાં ઊંચો કરવો? આ મયુરનો પગ એ ન હલાવે આત્મદેવ તો કેમ કરવું? આવો તુષારભાઈ, આવો આવો. હા, ખીચડી મૂકી હમણાં થોડી વાર પહેલા. અચુ અહીંયા બહાર બેઠો છે ને, એમ આવે નીકળી ગયો છે. આવો આવો આવો, બેસી જાઓ અહીંયા. ગાદીએ બેસી જાઓ, ગાદીએ બેસી જાઓ. એટલે તમારા હાથમાં તમારું શ્રેય છે. ડગલું ભરતા માનવી તું લાખવાર કરજે વિચાર. ક્યાંથી આપણે આવ્યા, પાછા ક્યાં જનાર? શું લઈ આવ્યો બેટા? દૂધ લઈ આવ્યો? સારું કર્યું. કોઈ તો ખરા ગોઠો ને કે હમણાં કેમ નીકળી. સુપર ચા બનાવી. હા, 40 વર્ષ પહેલાની વાત કરું. અને બેનું ને બધાય બા અને ગુરુજી બધાય હોય.
જે આવે ભાઈમાં હોય, ભૂપેનભાઈ હોય, ત્યારે લખતો, સત્સંગની નોટમાં લખતો, કોણ આવ્યું, કોણે શું પ્રશ્ન પૂછ્યો, કોણે શું સત્સંગ કર્યો, કોણ કેટલા વાગે આવ્યું, ટાઈમ સહિત લખતો. પછી બાનું શરીર છૂટ્યું ત્યાર પછી બેન સત્સંગ કરતા, અને કૃષ્ણ સત્સંગ કરતા અને બેન કરતા. એટલે મારે હાલતું કાઢું, કારણ કે સત્સંગ કરવામાં કોઈક સત્સંગ કરવા વાળું જોયું, એમને સત્સંગ નું હાલ બે દીકરા. ગ્લાસ તો મૂકવાની જગ્યા હોય છે. હું ગ્લાસની અંદર ગ્લાસ ધીમો રાખજે બેટા. રિમોટ છે બાબુ જે ના ના એને કહું જે રિમોટ છે ને દેખ આ હું પાણી ભરીને આવે ને ખીચડી બધી આગળ હોય. પાછળ જઈએ કે ભાગ હોય તો જઈ ન શકે. હા કારણ કે સત્સંગ કરવો ને એ એક હાઈટ હોય ને તો સત્સંગ થઈ જાય. કારણ કે સત્સંગ બોલવો, અમારા કીર્તિભાઈ કોક વાર કરે, પણ એને અનુકૂળ આવે. ભૂપેનભાઈ સત્સંગ ન કરી શકે. એ આમ પ્રશ્ન કાંઈક પૂછ્યો તો જવાબ દે, પણ એને એમ કહું કે હમણાં સત્સંગ તમે કરો તો એ ન કરી શકે. ટૂંકમાં એને એ સ્થિતિ નથી એ રીતની. ગોરધનભાઈ બહુ સારો સત્સંગ કરે, ક્રિષ્ના કરે, મને સત્સંગ આવે, ગુણુભાઈ આવે, પણ એ થોડું ઘણું આવે, બહુ જાજુ ન આવે. કારણ કે સત્સંગ અને બબુડિયું રહ્યું ને મારું, એ ભજન ગાય હારા. કારણ કે તમારે કોઈ પણ વસ્તુની એક ધારા તો પકડવી પડે ને. સ્થિતિ આવે, સ્થિતિ. અને મને તો ટેવ છે સત્સંગ કરવાની, મને તો સત્સંગ આવે. એમ બબુડિયાને ભજન આવે. એને ભજન હમણાં કહું ને 4 વાણી 6 વાણી 8 વાણી કરી દે, ધૂને કરી દે. મને ધૂને ફાવે, ધૂન ફાવે ભજન. પછી હું ભજન ગાઉં, પણ ઈ જોઈને ગાઉં. બબુડિયો મારું એમને જાઓ બેટા જાઓ. હા જાતા જાઉં. ના જા જાઓ બેટા, તમ તાર બેટા. એને જવાનું છે ઓલું હા. કહેવાય, ચા પીને જાવ હોય તો ચા ઓલા પીને ભાઈ જા કોણ બેટા. કહેવાય, ભિખારામ બાપુ. તારે શાક ભાત સ્ટુડિયો વાળો શાક રોટલી ખાઈ લો તારે ખાવો હોય તો બેટા. એ લોકો. અચુ મહારાજ બબ્બુ તારે કાંઈ પીવું હોય બેટા? સારું, ઈ તો ભાગ છે 80-90 માં. તમારો ટાઈમ છે. કે પોતે દેહ તો છે નહીં, અને એમાં કાંઈ પણ ઘટના ઘટે તો ઈ એમ માને કોફી નથી તો ખાલી દૂધ ચાલશે. નહીં, કોફી લઈ આવ. ગેસ બંધ કરી દે, કોફી લઈ આવ. ભલે ને નો ના ના, કોફી જ હોય. દૂધ એવું થોડું કોઈ ભાવે, ન લે. કોફી હોય કડક નસો આવે થોડુંક. આમ જો 5-6 કોફી લઈ. વધારે લઈ લેજે, 5 કોફી મારા. આમ જો એક કામ કર, 10 નું પાણીઓ લે. હા 5 કોફી ના પડી ગયા. હા, હા લેતા આ લેતો જા, પૈસા લેતો જા હાલે. કીર્તિભાઈ પાસે. હા. છોકરા અહીંયા આવ, કીર્તિભાઈ પાસે પૈસા લેતો જા. 10 લઈ આય, 5 આપણા હાટું ને 5 એના હાટું. ઓમ આવી જાય. મનીષ ત્યાંથી ઘરેથી હો. હા મને કીધું તું સવારમાં, હું ભૂલી ગયો છું. અને બરોબર છે ને, જી થાય છે. મારું યાદ આવી ગયું. બે અલગ અલગ કરજો બેટા, 5-5. એટલે એ 5 એને ઘરે લઈ જવાની છે. સવારે મને કોફી દેવા જવું જોઈએ. થર્મોસ થઈ છે ને થર્મોસ, હા તો અમારે થર્મોસ કોક લઈ ગયું છે, પછી આવે નહીં તો હોસ્પિટલથી અમે નર્સો હોય નહીં, ટાપેટની બોલે નહીં કે આ અહીં રહી આઈનો ગયું છે. તમારે. કાંઈ વાંધો નહીં કૃષ્ણ, પાછા લઈ આવે નહીં નીચના પેટના નવું. કાંઈ વાંધો મેં કીધું તો કાંઈ વાંધો નહીં, નવું લઈ આવે તો. બરફ રાખવો હોય કે દૂધ રાખવું હોય કે ગરમ પાણી રાખવું હોય, બધે બધા એવું આવે. કામ. આમ જો થોડું ઘણું ધ્યાન તું છો ને એટલે રહે છે. પછી તો સદગુરુ મહારાજ આવની રાજ રાખે. એવું કાંઈ નહીં, એટલે તો મરી જાવની રાહ જોવો છો. ના ના, તો તું મરવાનું નહીં. પછી કોઈ આવું ધ્યાન નહીં રાખે. ક્યાંય જાવ આવે તારા જેટલું ધ્યાન કોઈ નહીં રાખે. હું તો પછી આમ જો આત્માની જોતું હોય છે ને વાત ત્યારે કરું. હેરાન થવાનું, બાકી કાંઈ નહીં, હું પૂરું. તો તમને આત્માની વાત કરું છું બાપા, કે આત્માને લઈને બધું છે, બધું છે એને લઈને આત્મા.
તો તમે કેમ દેહાદ્યાસ છોડતા નથી? શરીર છે એ જાડું થાય, પાતળું થાય, કાળું થાય, ગોરું થાય, લાંબુ થાય, ટૂંકું થાય, વજન વધે ઘટે, ઊંચું થાય નીચું થાય, સતત બદલાવ છે શરીરમાં, પિંડમાં અને બ્રહ્માંડમાં. એક આત્મદેવ જ એવો છે કે એની અંદર કોઈ પણ પ્રકારનું ચેન્જ નથી, એટલે એમાં ફરિયાદ જ નથી. પણ સત્તા આત્માની જ કામ કરે છે શરીરમાં. 9 દ્વારવાળી નગરીમાં આત્મા પોતે કાંઈ કરતો નથી, કાંઈ કરાવતો નથી, એવું ગીતામાં લખેલું છે. પણ આત્મા વગર કોઈ કાંઈ કરી ન શકે. એક ત્રણું હોય એના 2 ભાગ કરવા હોય તો એને આત્માનો સહારો લેવો પડે, પછી એ ત્રણના 2 ભાગ કરી શકે. મીરા એટલે કીધું આત્માને ઓળખા વિના ભાવના ફેરા નહીં મળે. દેહાધ્યાસ તો છોડવો જ પડશે. પોતે નથી એની એને વારે વારે યાદી રહે, એનું નામ દેહાધ્યાસ. શરીર છે એ માલિક આત્મા છે. તુષારભાઈ છે એ શરીર નથી, પણ શરીર તુષારભાઈનું છે. એનો અર્થ એ છે કે તુષારભાઈ માલિક છે. આ તન તેનું ને તેને તો તન નહીં, મનથી મુકાયેલ જાણવું. તન છે પણ કોનું? તો કે તેનું. હવે જે માલિક છે એને પાસે તન નથી. આ તન તેનું ને તેને તો તન નહીં, મનથી મુકાયેલ જાણવું. વિદેહીપણું દેહ દિશવા માત્ર છે. એવા પુરુષને પૂરમાં આણું, આનંદે અતિ સુગરાનું, સુખ શું વખાણું. જેની ગુરુ છે માથે, સિર પર સદગુરુ રાખીએ, ચાલીએ આજ્ઞા માહી, કહે કબીરવા દાસ કો તીન લોક ભય નાહી. સદગુરુ આજ્ઞાને ઉર ધરીએ, પછી સુરતા શબ્દનો મેળ કરીએ, નિજ નામને ભરી નિર્ભય ફરીએ. સદગુરુજી વિના જન્મ મરણ જમ ત્રાસ કદી ના મેટે. મનને માર્યા વિના આ પરાની પાર પુરુષોત્તમ કેમ કરી બેઠે. સહજ એના ઘટની અંદર બોલાવું મોરારી બાપુના ઘટમાં કે ગુણાતીત કોઈ વ્યક્તિ હોય તો એને ભગવાન માનજો. સતોગુણ, રજોગુણ ને તમોગુણ એમાં ન હોવા જોઈએ. ત્રિગુણાતીત 3 ગુણથી પર તોય ભગવાન છે. સતોગુણનું કામ છે તમને સુખનો ને જ્ઞાનનો સંગ કરાવવાનું. રજોગુણનું કામ છે તમને કર્મ તરફ લઈ જવાનું. અને તમોગુણનું કામ છે તમને અધગામી કરવાનું, પતનના માર્ગે લઈ જવાનું. ત્યારે તે ગુણ ટાળી ખોઈજો જેને આપ, એક બ્રહ્મ સગડે ભાડ્યો. ત્યાં એક વાત છે, આપણે કોઈને કાંઈ દઈએ છીએ ત્યારે આપણને જાણ પણ હોય છે કે મેં આને આ દીધું. એ લેવાવાળાની જાણ પણ હોય છે કે મેં આની પાસે લીધું. એટલે ઘણા વર્ષોની આદિ અનાદિની ટેવ છે દહેજ કરવાની. આખા વિશ્વમાં લેતી દેતી કરવાનું કામ તો એક જણાનું છે. 2 જણા લેતી દેતી ક્યાંથી કરતા હોય? ઓલાએ ગ્લાસ દીધો ને આને ગ્લાસ રેડ્યો, એક વાત છે. બીજો ગ્લાસ દીધો, બીજો રેડ્યો, બધું એ પાણીને પી લીધું. પણ આ પીધું કે નથી? આ લીધું કે નથી? લેવું દેવું હરીને હાથ
માનવ ફાફા મારે છે. આપણે કાંઈ કોઈ વેપાર કરવા બેઠા નથી કે હાલો આ વખારમાં જઈ પોડાણમાં જઈ અને ચીજો કાઢી આવી. લેને ન જાવું વસ્તુ વખારે, દેને કો ઓછું નહીં જાયા, લેના દેના સબ ही मिट के सत साहिब से ले लगाया. असल फकीरी में આ દરવેશા જોગ જોગ મેરી હોય કાયા, જોગ જોગ મારી કાયા. એટલે મુદ્દો યાદ રાખજો, જે કોઈને આધાર નથી એ આત્મા છે. નિરાધારના નિશાન હે લાખા, જેની નેણોમાં ગગડતા હોય એ બ્રહ્મના સુખને માણે. કોઈનો આધાર નહીં, પછી વાત ક્યાં રહી? આપણે અંધારું હોય તો દીવો કરી, બેટરી લઈ, ટોર્ચ કરી, મોબાઈલમાં લાઇટ કરી અને એ અજવાળું કરીને પછી જોઈ. પણ આપણે આપણને જોવા છે, એને માટે કોઈ અજવાળું સૂર્યનું ન હાલે પછી ક્યાં વાત રહી? સૂર્યની અંદર એ તેજ એનું છે, ચંદ્રમાની અંદર એ તેજ એનું છે, અગ્નિ તારામાં તેજ એનું છે, ગાયના ઘીની જ્યોતમાં મંદિરમાં ધરવામાં આવેલી એ દીવો એમાં એનું તેજ છે. અને 5 મણ લાકડા ખડકાવીને ભડકો કર્યો હોય છાણાનો ને તો એની અંદર એનું તેજ છે. જેનું તેજ છે એ તો મારું તેજ જાણે એમ કે એ કોઈના આધારે નથી. અમેરિકામાં કેટલી બધી આગ લાગી, પણ એ જે આગ છે એ 5 તત્વમાં આવેલી છે અને એટલે એને બધું સ્વાહા કરી નાખ્યું, બાળી નાખ્યું. આત્માને તો કાંઈ અગ્નિ બારે નહીં, પાણી પલાળે નહીં, વાયુને ઉડાડે નહીં, લેપન થાય નહીં, ભેદો ભેદાય નહીં, છેદો છેદાય નહીં, સો થાય નહીં. એટલે એ વાત છે. બોલો સદગુરુ મહારાજની જય. બોલો મયુરભાઈ.